સ્વામી બાપા 70ની સાલમાં આવ્યા અને સાંઈ બાપા પ્રથમ વખત આવ્યા હતા અને સાંઈ બાપાનું આ યુકે ઉપર જે આવવું પધારવું પદ મૂકવો એ સામણ સંપ્રદાયના સંતમાં પ્રથમ સંત સ્વામી બાપા હતા. અને અહીંથી અમેરિકા પધાર્યા હતા. યુએસએની ધરતી ઉપર પણ સામણ સંપ્રદાયના સંતે પગ મૂક્યો હોય તો આપણા ગુરુદેવ સાંઈ બાપા હતા પ્રથમ પગ મૂક્યો. સાંઈ બાપા ક્રાંતિકારી હતા. એમની 50 વર્ષ પછી શું જરૂર છે સંસારને, 50 વર્ષ પછી શું જરૂર છે એ સાંઈ બાપા ત્યારે દેખતા 50 વર્ષ પૂર્વે, અને એના માટે પોતે મંડાણ કરતા. ક્રાંતિકારી સંત હતા એ સાંઈ બાપા. બધાને પ્રથમ આફ્રિકા ધકેલી મુકાતા હો. અહીંયા પેલા યુકે લંડનમાં સાંઈ બાપાએ આફ્રિકામાંથી ધકેલીને મૂક્યા હતા, કારણ કે આફ્રિકામાં કમાણી સારી હતી એ વખતે. અને મોટો સમુદાય કચ્છી ભક્તોનો બધો અહીંયા હતો, એટલે સમુદાયમાંથી જુદા પડવું એ કાઠું પડે. અને નવા દેશમાં મંડાણ માંડવાના એટલે કાઠું ઘણું કામ, અજાણ્યો દેશ. પણ સાંઈ બાપા જાણતા હતા કે ભવિષ્યમાં તમારા માટે આ દેશ ઘણો સારો છે, કે માટે બાપાએ ધકેલી મૂક્યા હો. સાંઈ બાપાએ પરાણે મૂક્યા હતા. અને 70ની સાલમાં તમે પૂર્વે આવ્યા, 65 પછી આવવા શરૂ થયા બધા. હજુ બધા 70માં તો હજુ પાપા પગલી ભરતા હતા. જેવી અત્યારે જાહો જલાલી છે તેવી તે સમયે કોઈ જાહો જલાલી તો ન હતી. પાપા પગલી, જેમ નાનું બાળક ભરે ને પાપા પગલી, એવી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિમાં તમારું એટલે યુકેમાં આવેલા ભક્તોનું પોષણ કરવા સ્વામી બાપા 70ની સાલમાં અહીંયા આવ્યા હતા. અને મોટો સમુદાય હતો સાથે, 30 ઉપર સંતો, હરિભક્તો, અને તમે જો પાપા પગલી ભરતા હતા. આવા સમયે સાંઈ બાપા અહીં આવ્યા હતા. અને યુકેના ભક્તોએ એ પરિસ્થિતિમાં પણ સાંઈ બાપાને વેલકમ કરી આ લંડનના અને યુકેના બીજા ઘણા શહેરોમાં સાંઈ બાપાને પધરાવ્યા હતા. અને સાંઈ બાપાએ સત્સંગ સોપાનનું, તે સમયે સદગુરુ પ્રભુ પ્રતાપ નૃત્ય નાટિકા અને બીજા બધા સંસ્કાર સિંચનના કાર્યક્રમો યોજ્યા હતા. બધા જ ભક્તોને બહુ સુખિયા અને બળિયા કર્યા હતા. ત્યાંથી આ યુકેમાં સ્વામિનારાયણ ગાદી કારણ સત્સંગનો પ્રવાહ સાંઈ બાપાએ ગંગા વહેતી કરી. અને ત્યાર પછી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે તો એમની તો યુકેના ભક્તો ઉપર 4 હાથ હો. સ્વામીજી મહારાજના યુકેના ભક્તો પર 4 હાથ. જો વિચારો સ્વામીજી મહારાજની તમારા ઉપર કેટલી કૃપા. પ્રથમ તો આ મંદિર મહેલમાં બેઠા છો ને, એનો વિચાર કરો. એમનો સાથ સહકાર ન હોય તો આ યુકે, આ લંડનની ધરતી ઉપર ઇન્ડિયામાં આવું મોટું વિશાળ મંદિર બાંધવું હોય તો પણ વિચાર કરવો પડે. એવું ઇન્ડિયાની પદ્ધતિવાળું, ભારતીય સંસ્કૃતિને પુષ્ટ કરનારું, યાદ આપનારું, જેના કળશ અને ધજા સૂરજ ને ચાંદા સંગાથે વાતો કરે છે, આવું ભવ્ય મંદિર એ સ્વામીજી મહારાજની કૃપાનો પ્રસાદ છે. શું છે?
આ મંદિર મહેલ છે ને, આ પ્રાસાદ શું કહેવાય? પ્રાસાદ. પ્રસાદ એટલે ખાવાનો ખાઈએ, પ્રાસાદ એટલે મહેલ. આ મંદિર મહેલ, આ પ્રાસાદ એ એમની કૃપાનું ફળ છે. સાંઈ બાપાનો સંકલ્પ હતો. એ 70ની સાલમાં સ્વામી બાપા આવ્યા અને સાંઈ બાપા બધા ભક્તો નાના સમૂહમાં રહેતા હતા. એક મકાનમાં 5-10 જણ રહેતા હતા ને એ બધું હતું, એકલા બધા. પણ સાંઈ બાપાએ તે સમયે સંકલ્પ કર્યો હતો કે આ લંડન નગરીમાં આવું ભવ્ય મંદિર બનાવવું છે. તો એ સાંઈ બાપાનો સંકલ્પ વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે પૂર્ણ કર્યો અને આપણા માટે આ પ્રાસાદ આપ્યો. એ બેઠા ભગવાનનું ભજન કરીએ હો, કોઈ વ્યાધિ નહીં. આ મોટી કૃપા. પ્રથમ વખત સ્વામીજી મહારાજ 82ની સાલમાં આવ્યા હો. બાપા અંતર ધ્યાન થયા. સાંઈ બાપા સ્વામીજી મહારાજ પધાર્યા. પરિસ્થિતિ બહુ વિકટ હતી હો, પરિસ્થિતિ વિકટ હતી. અમે સાથે હતા ત્યારે આવ્યા હતા. તૈયારી એવી કે 2-3 દિવસ 2-3 દિવસ પાછું જવું પડશે કે માટે તે વખતના કાર્યકરોએ કિચનમાં એટલું સીધું સામાન પણ મૂક્યું નહોતું. લો સમજુ લો તમે આ પરિસ્થિતિ ઉપર આધાર. 2-3 દિવસમાં તો કે પાછું જવું પડશે, કારણ કે અંતર એમને એવું હતું કે ન જોઈએ અહીંયા. એ પરિસ્થિતિમાં સ્વામીજી મહારાજ અહીંયા 82ની સાલમાં આવ્યા હતા અને આવતાની સાથે સ્વામીજી મહારાજે જે હેતુ પુરુષ પધાર્યા હતા, આવતાની સાથે જ હેન્ડનમાં આપણું જે મંદિર ચાલતું હતું ત્યાંથી ભગવાનને ગોલસગીરનું જે મંદિર આપણું નવું ખરીદ્યું હતું એમાં ભગવાનને લઈને પધરાવવાના હતા. તો બાપા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે આવતાની સાથે બીજા જ દિવસે કાર્ય પૂર્ણ કર્યું હતું. એટલે તમે સમજી લેજો, આટલી તડામારથી કરવું પડ્યું હશે તો શું કારણ હશે? અને એવા સંજોગોમાં તેમને આવી અને આખા સત્સંગને પોષણ પૂરું પાડ્યું. ઈર્ષા ઉદ્વેગના બીતો ચંબોરથી વવાઈ ગયા હતા. સ્વામીજી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ પ્રત્યેની ઈર્ષા ઉદ્વેગના બીજ તો સાંઈ બાપાની હાજરીમાં જ ચંબોતેરથી વવાઈ ગયા હતા. અને સ્વામી બાપા પણ જાણતા હતા. એટલે સાંઈ બાપાએ વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજને અગુથી ચેતવ્યા પણ હતા. જેમ ઈશ્વર બાપાએ ગુરુદેવ મુક્તજીવન સાંઈ બાપાને કહ્યું હતું, કડી મંદિરમાં એક બાજુ ખૂણામાં લઈ જઈને ઈશ્વર બાપા કે આ બધું આચાર્યનો કાગળ આવ્યો છે ને આ બધું આવ્યું છે ને હુકમ કાઢ્યો છે, નીકળી જાઓ ને. તને ભય તો લાગતો નથી ને? કે તને સાંઈ બાપા કહે ગુરુદેવ આપ છો પછી ભય શાનો? કે એ અત્યારે હું છું પણ હું જ્યારે નહીં હોઉં ત્યારે ગુરુદેવ આપ જે પકડાવશો ને એ બસ હાલ અને લાકડીની પેટે પકડ્યું એ પકડ્યું, કે આપનું વચન મારે બ્રહ્મવાક્ય છે. કે અને ઈશ્વર બાપાએ જે સાંઈ બાપાને કહ્યું કે અત્યારે તો આ બધા જ મહાસભાના સાધુઓ કહેવાય છે, મારી મોહબતે પાછળ પાછળ ખેંચાય છે, પણ જ્યાં મારી આંખ વિચાણીને તારે કોઈ તારું નથી. આપ છો ને બસ. હા, સ્વામિનારાયણ ભગવાન બાપા ને અમે અનંત મુક્તો તારી સાથે છીએ, એમાં નિર્ભય રહે.
તો બસ આપ છો તો બધું જ છે. એમ સ્વામીજી મહારાજને પણ સાંઈ બાપાએ કહ્યું હતું, ચેતવ્યા હતા કે અત્યારે મારા તાબે કોઈ બોલશે નહીં, પણ જ્યારે હું આંખ મીચીશ ને પછી તને વેઠવાનો સમય આવશે કે આ બધું ઊભું થશે પરિબળ કે. ત્યારે સ્વામીજી મહારાજ કે બાપા આપ છો ને, અને આપનો રાજીપો છે ને, અને આપ ક્રિયાના કરતા છો તો બીજી કોઈ ચિંતા નથી. અને સાંઈ બાપાએ ગાદી સુપ્રત કરી ત્યારે આશીર્વાદ આપ્યો કે તમારા દ્વારા, આમના દ્વારા શ્રીજી બાપા અને અમે સત્સંગમાં કાયમ બધા કાર્યો કરીશું. અને બંધુ આપણે જોયું સ્વામીજી મહારાજે જ્યાં જ્યાં અને જે વિષયમાં ડગ માંડ્યા, જ્યાં જ્યાં અને જે વિષયમાં ક્ષેત્રમાં ડગલા માંડ્યા, પગ મૂક્યા, કાર્યનો આરંભ કર્યો, ત્યાં ત્યાં અને તે ક્ષેત્રમાં આપણને અશક્ય જેવું લાગતું તે કાર્ય પણ એ ગુરુદેવના આશીર્વાદ પ્રમાણે એમના જીવનમાં દરેક કાર્ય સફળ થયા છે. એના દરેક આપણે શાંત ચિત્તે વિચાર કરીએ તો જે ક્ષેત્રમાં ડગલા માંડ્યા ને એ દરેક ક્ષેત્રમાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. સ્વામીજી મહારાજને જે ગુરુદેવના વચનમાં જે નિષ્ઠા હતી ને, જેવી ઘનશ્યામ મહારાજને વિશે નિષ્ઠા ભક્તિ, એવી ને એવી નિષ્ઠા ને એવી ભક્તિ ગુરુદેવને વિશે હતી. અને સ્વામીજી મહારાજના જીવનમાં તે કાર્યની સફળતા એ ગુરુ વિશેની નિષ્ઠા ભક્તિના પ્રતાપની છે. અમારે વેદાંત શાસ્ત્રમાં કહ્યું છે, ઉપનિષદમાં કહ્યું છે, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા હેરતા પ્રકાશંતે મહાત્મનઃ. જેવી પોતાના ઈષ્ટદેવને વિશે નિસ્તર્ક ભક્તિ, એવી ને એવી નિસ્તર્ક ભક્તિ પોતાના ગુરુદેવને વિશે જે મુમુક્ષુને જામે. કહેતા ઘનશ્યામ પ્રભુનું જેવી સેવા પૂજા અર્ચના આપણે કરીએ છીએ એ જ પ્રકારે ગુરુદેવની થાય. એટલી નિષ્ઠા જે મોક્ષને જામે પોતાના ગુરુને વિશે, એને શાસ્ત્રના દરેક અર્થ સ્વયં સ્ફુરાયમાન થાય. એના જીવનના ચાર પુરુષાર્થ, અર્થ એટલે પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ સહેજે એને પ્રાપ્ત થાય. સ્વામીજી મહારાજને એ પ્રેમ મૂર્તિ સ્વામીજી મહારાજને સાંઈ બાપાના વચનમાં આવી નિષ્ઠા, એના કારણે જ્યાં જ્યાં ને જે ક્ષેત્રમાં ડગલા માંડ્યા ત્યાં ત્યાં ને તે ક્ષેત્રમાં સફળતા સામે આવીને સાંપડી. તમારું આ મંદિર પેલા વાત કરી તે આ બધી રીતે આર્થિક રીતે પહોંચી શકે એવા ન હતા. આપણે કાયદા કઈ રીતે બધું, આ જમીન કેટલી, આપણા જેવા તો આથી પૂર્વે કેટલાય આવીને ચાલ્યા ગયા હતા, તો એ સંપાદન કરી શક્યા ન હતા. અને કદાચ સંપાદન કરે તો એનો ઝોન બદલાવાનો એ અશક્ય હતું. તો પણ એવા કામ પણ સ્વામીજી મહારાજે હાથમાં લીધા અને બંધુઓ પાર પાડ્યા. આ એમનો પુરુષાર્થ, એમની ગુરુદેવને વિશે ભક્તિ, આ એની સિદ્ધિ અને એનું ફળ આપણે ખાઈએ છીએ. કો આ તમારા ઉપર કેટલી સ્વામી મહારાજની કૃપા. વિચાર કરીએ બંધુઓ.
સ્વામીજી મહારાજને વિશે સાધુતાના 32 લક્ષણો, સત્યમ, શૌચમ, દયા, શાંતિ, જે વચનામૃતમાં પ્રથમ પ્રકરણની વચનામૃતની ટીકામાં બાપાશ્રીએ ગણાવ્યા છે. સંતના 32 લક્ષણ એમના જીવનમાં મૂર્તિમંત હતા. બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો પહેલા ભાગની પહેલી વાત, મુક્ત પુરુષના લક્ષણ શું, ઓળખાણ શું? એમના દર્શન કરીએ, એમનો યુગ સમાગમ કરીએ. દર્શન થતાની સાથે અંતરમાં શાંતિ વર્તે. બધા અનુભવ કર્યો છે આપણે. દર્શને આવીએ, ઘણા સંકલ્પ વિકલ્પમાં અટવાયેલા હોઈએ અને એમને મસ્તક ઝુકાવે ને એમનો કોમળ કર આપણા મસ્તક ઉપર કે આપણી પીઠ ઉપર જામ સ્પર્શને પામે, અંતરમાં શાંતિ શાંતિ. કોઈ દરેકે અનુભવ કર્યો છે ને? દરેકે અનુભવ કર્યો હશે. શાંતિ મુક્ત પુરુષનું લક્ષણ છે. પ્રાર્થના કરીએ, બાપા મારા પિતાશ્રી માદા છે, મારા માતુશ્રી માદા છે, બહુ પીડાય છે, કૃપા કરો, યોગ્ય ન્યાય આપો. જાઓ ભગવાનને પ્રાર્થના કરીએ, લઈ જાઓ પ્રસાદીનું પાણી, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને ભગવાનની મૂર્તિના સુખે સુખિયા કરી દે. કોઈ પ્રાર્થના કરી કે બાપા રાખો ને થોડી જરૂર છે, તો એ તારી પ્રાર્થના સ્વીકાર જા, અને રાખ્યા પણ છે. મંદવાળમાં રક્ષા કરી છે. આપણા વ્યવહારિક કાર્ય જે આપણને અસંભવ લાગતા હોય, સફળ થવા મુશ્કેલ લાગતા હોય કે નહીં સફળતા મળે, આપણે હિંમત હારી બેઠા હોઈએ, એવા સમયે પ્રાર્થના કરી તો આશીર્વાદ આપ્યા, બેટા જા, બળ રાખ ભગવાનનું, ભગવાનને સંભાળીને પ્રારંભ કર, ભગવાન ભેગા છે, જા સફળતા અપાવશે. હિંમત આવી જાય આપણામાં અને આપણા તે કાયના કરતા સ્વયં પોતે બને અને સફળતા આપણને અપાવી છે. બંધુઓ, સ્વામીજી મહારાજના કેટલા ઉપકાર છે, અગણિત છે ઉપકાર, અગણિત ઉપકાર છે. સાધુતાના 32 લક્ષણ મૂર્તિમાન હતા. એક એક લક્ષણ હતું. તેઓના જીવનમાં વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા હતી. ઘણાનું શું હોય, હાથીને જેમ દેખાવાના જુદા ને ચાવવાના જુદા હોય. સ્વામીજી મહારાજના જીવનમાં જોજો, આ બધી ગુણની આ હારમાળા માળા છે ને, શાંત ચિત્તે વિચાર કરીએ ને ત્યારે જણાય કે એમના જીવનના કેવા કેવા દિવ્ય ગુણો. વાણી, વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા. એટલે શત્રુ જેવો શત્રુ ન હોય, હગી આંખે દેખતા હોઈએ કે ખરાબ કર્યું આપણું, એને પણ એના ઉપર પણ કૃપા દ્રષ્ટિ, એનું પણ સારું થાવ. એના માટે એવું નહીં આ લાગણો છે, એને ફળ મળવું જ જોઈએ, બદલો મળવો જ જોઈએ, ક્યારે નહીં. એ જીવનું પણ રૂડું થાવ. આપણે તો નજરે નિહાળ્યું છે અમુક ઘણા ઘણા પ્રસંગોમાં દયાભાવ,
સાથે રહેતા હોઈએ, ઘણા પ્રસંગો બનતા હોય, પણ ક્યારેય એમના મુખથી એ વ્યક્તિ પ્રત્યેનો એવો અણગમતો શબ્દ પણ સાંભળ્યો નથી, વાણીની પણ. અને વર્તનમાં તો હંમેશા બધા દેખ્યું ઉદારતા, શત્રુ પ્રત્યે પણ ઉદારતા. એ વાણી, વિચાર, વાણી અને વર્તનની એક રૂપતા હતી. બહુ દયાળુ સ્વભાવ સ્વામીજી મહારાજનો. ફક્ત પોતાના આશ્રિત પ્રત્યે જ નહીં, હર કોઈ મનુષ્ય પ્રત્યે દયાળુ સ્વભાવ. કોઈને દુખીઓ દેખી શકતા નહીં. ફક્ત મનુષ્ય નહીં, પશુ પક્ષી પ્રત્યે પણ દયાળુ સ્વભાવ એમનો. આ દયાની મૂર્તિ. અને બધા પ્રત્યે વાત્સલ્ય ભાવ, પ્રેમ ભાવ. માટે જ કે પ્રેમ મૂર્તિ, પ્રેમ મૂર્તિ. બધા પ્રત્યે પ્રેમ. અને હંમેશા દરેક પ્રત્યે અમી ભરી દ્રષ્ટિ અને હસતું મુખારવિંદ. અમી ભરી દ્રષ્ટિ. બધા ઉપર નજર નાખે. અમી એટલે અમૃત. અમી ભરી દ્રષ્ટિ એટલે અમૃત વરસાવતી દ્રષ્ટિ. જેના પર દ્રષ્ટિ નાખે અંતરમાં શાંતિ શાંતિ વર્તે. એના ઉદ્વેગ સમી જાય. આવી એમની દ્રષ્ટિ, અમી ભરી દ્રષ્ટિ. બધાને પ્રેમ ભાવથી આવકાર. બહુ મીઠી બોલીમાં આવકાર આપે હંમેશા. આ એમના દિવ્ય ગુણો બધા. બધા ભગવાનના દિવ્ય ગુણો, સાધુતાના દિવ્ય ગુણો. બંધુઓ, સ્વામીજી મહારાજ અને વિશેષમાં તો આપણે આ લંડનમાં બેઠા છીએ અત્યારે આ લોકોની દ્રષ્ટિએ. લંડન એટલે યુકેના ભક્તો પર તો અપાર કૃપા. બધા જ સત્સંગો પર. અમેરિકાના ભક્તો ઉપર પણ એટલી જ કૃપા. જેમ તમારા લંડન ઉપર આવે મંદિર મહેલ ને આતે વારંવાર આવવું ને બધાની ઈચ્છાઓ પ્રપૂર્ણ કરવી ને એવી નવી યુએસએના ભક્તો ઉપર પણ એવી નવી કૃપા. એના જે મંદિરો એક પછી એક 7 મંદિરો તો બધા પ્રતિષ્ઠાઓ થઈ ચૂકી છે. હજુ એક પ્રતિષ્ઠામાં તૈયારીમાં છે. આ કોરોના ખુલે કે અને બીજાના પાયા નાખવાના છે. 11 તો મંડળો સ્થપાઈ ગયા. તે બધા આ બધો જ કાર્યભાર સફળતાનો યશ સ્વામીજી મહારાજને જાય છે. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજને જાય છે. બંધુ, અને ગુરુ પ્રત્યેની ભક્તિનું પ્રતીક અજોડ. ગુરુ ભક્તિનું પ્રતીક અજોડ. આવું ગુરુ ભક્તિનું 2 નમૂન પ્રતીક બીજે ક્યાંય જોવા નહીં મળે એવું સ્મૃતિ મંદિર. પ્રિયા માટે બનાવેલા ઘણા છે, તાજમહેલ વગેરે, પણ ગુરુની પ્રત્યેની સ્મૃતિમાં, ગુરુના પ્રેમમાં બનાવેલું સ્મૃતિ મંદિર અજોડ. સ્મૃતિ મંદિર પણ કેવું બંધુ શાંતિને આપનારું છે. મણિનગર ધામ સ્મૃતિ મંદિર પગ મૂકીએ ને કમ્પાઉન્ડમાં અને પરિસરમાં અંતર શાંત શાંત થઈ જાય. પેલા વાચસ્પતિ, વિદ્યા વાચસ્પતિ કેકા શાસ્ત્રી, પરમ ભગવદીય મહાવિદ્વાન અને પરમ ભગવદીય છોટી મૂર્તિ હતા. સ્મૃતિ મંદિરમાં દર્શને આવ્યા. સ્મૃતિ મંદિરમાં પગ મૂકતાની સાથે એમના અંતરમાં દિવ્ય શાંતિનો સંચાર થયો. એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા
કે ભવ્યતાને ભબકો તો ઘણા ઠેકાણે હોય જોયો છે કે, પણ અહીં જે દિવ્યતા અને શાંતિ છે ને એવી ક્યાંય અનુભવી નથી. માટે આ સ્મૃતિ મંદિર તો વિશ્વ શાંતિનું કેન્દ્ર છે, વિશ્વ શાંતિનું કેન્દ્ર. આ બનાવટી શબ્દો નથી, અંતરમાં જે અનુભવાણું તે સહેજે સરી પડ્યું. કોઈના વખાણ કરવા માટે બોલાય એમ પણ નથી, પગ મુક્તાની સાથે જ વાતચીતમાંથી સરી પડ્યું. આ બંધુ સ્વામીજી મહારાજની ગુરુ ભક્તિ અને એમનો જે વાત્સલ્ય ભાવ, પ્રેમ નિર્વ્યાજ. આપણે કોઈના પ્રત્યે ભાવ બતાવે ને કંઈક સ્વાર્થ હોય. શું હોય? તો સ્વામીજી મહારાજને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર દરેક મોક્ષો ઉપર જે પ્રેમ દર્શાવ્યો છે ને, કોઈ પણ પ્રકારનો બદલો, સ્વાર્થની ઈચ્છા નથી કે આની પાસે આટલું મને મળે. નિર્વ્યાજ, એ નિર્વ્યાજ પ્રેમના મૂર્તિ હતા. કોઈ બદલોની ઈચ્છા નહીં, ફક્ત બસ આપવું. અને નિષ્પક્ષ, પક્ષપાત પણ નહીં. નાનામાં નાનો કે મોટામાં મોટો હરિભગત કે સંત, બધે આપણે અનુભવ્યું છે. એમની પાસે આવીએ ને, મોટા ટ્રસ્ટીને જેટલા ભાવથી બોલાવે એટલો ને એટલો નાનો બાળક આવે ને કે નાનો હરિભગત આવે ને તો પણ એને એટલા મીઠો આવકાર આપે અને એની જે કંઈ દુઃખ કહાની હોય એટલા જ ભાવથી સાંભળે, એકાગ્રતાથી. અરે સત્સંગી ન હોય ને, બિન સત્સંગી હોય ને આવ્યો હોય ને કઈ દુઃખ રોવા, તો એની વાત પણ એટલા જ ભાવથી સાંભળે. અને સાંભળે એટલું જ નહીં, પછી એને શું કરવું જોઈએ ને શું સાથ આપવો જોઈએ એ પણ પોતે આપે. નિર્વ્યાજ પ્રેમ અને નિષ્પક્ષપાતનો પ્રેમ, આવા સ્વામીજી મહારાજ પ્રેમ મૂર્તિ. બંધુ, સ્વામીજી મહારાજે આવો આપણને પ્રેમ આપ્યો છે, આવા આપણા કામ કર્યા છે, આવા આપણને સુખો આપ્યા છે. તો બસ હવે આ પણ સહુની એ જ પરમ પવિત્ર ફરજ થાય છે કે એમના ચીંધેલા રાહે આપણે આગળ ડગલા માંડવાના છે. એમની જે મરજી, એમની જે આજ્ઞાઓ, એને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાની છે, કહેતા ચરિતાર્થ કરવાની છે, પાલન કરવાનું છે. જેટલી એમની આજ્ઞા અને મરજી અને આપણે બંધુઓ અનુસરીશું એટલા જ આપણે સુખિયા છીએ અને સવિશેષ સુખિયા થઈશું. એમની આજ્ઞાને ઉલ્લંઘીને ક્યારે સુખ નહીં આવે. એમની મરજીથી બહાર જવાથી પણ ક્યારેય સુખ નહીં આવે. ભલે આપણે લાગશે કે હું આમ સુખ લઈ લઉં, આમ સુખ લઈ લઉં, બિલકુલ નહીં આવે. અને એમની આજ્ઞામાં, એમની મરજીમાં જેટલા ચાલીશું, કદાચ કાઠું પડશે પણ ચાલીશું ને એટલે બધી રીતે આપણે સફળ થઈશું. આ લોકમાં સફળ થઈશું અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ સફળ થઈશું. આ લોકમાં પ્રગતિ મળશે અને આધ્યાત્મિક ક્ષેત્રે અંતર શાંતિ દિવસે દિવસે વૃદ્ધિને પામશે. જીવાત્મા બળવાન બનતો જશે, આપણે બળિયા બનીશું. જેટલી એમની મરજીને આપણે આપણા જીવનમાં આવકારીશું. માટે બંધુ, આજના દિવસે, પ્રથમ દિવસે એના સ્મરણો પૂર્વક
એમના આદેશ વચનો અને આજ્ઞાને આપણે સૌ આત્મસાત કરીએ, જીવનમાં ચરિતાર્થ કરીએ અને એમનો રાજીપો ભગવાનને મોટા આ લોકની દ્રષ્ટિએ કદાચ આપણી આ ચર્મ ચક્ષુએ દેખાય કે અંતર્ધાન લીલા કરી, પણ હંમેશા સત્સંગમાં તેઓ પ્રગટ છે. બધા એનું જુએ છે. હવે ગુરુ ગયા ગોકર્ણ ને ચેલાને થઈ મોકળ એમ નહીં બંધો. સુખ સાગરમાં પુરુષોત્તમ કથા આવે છે. સ્વામિનારાયણ ભગવાન અને લાલજી સુથાર જ્યારે કાઠિયાવાડમાંથી કચ્છમાં આવે છે, રામાનંદ સ્વામી દિવ્ય રૂપે આવ્યા છે. કોણ હતું એ પછી લાલજી સુથારે કહ્યું અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ગુરુદેવ રામાનંદ સ્વામી હતા. સ્વામી સત્સંગમાં રહીને બધા એની રીતભાતને જુએ છે. બાપાશ્રી કહે કે ગયા એમ માનતા નહીં, આ બાપો આવ્યા તો અમે આવીને ઊભા રહીશું કે એમ. બંધુ સ્વામીજી મહારાજ આલોકની દ્રષ્ટિએ આપણને લાગે કે અંતર્ધાન લીલા કરી, પણ સત્સંગમાં મહારાજ અને મુક્ત પુરુષો સ્વામીજી મહારાજ અખંડ વિચરે છે. માટે એમનો રાજીપો જાળવવા હંમેશા આપણે કટિબદ્ધ રહેવાનું.